ગુજરાત વિધાનસભા ખાતે મહિલા કારીગરો દ્વારા નિર્મિત સ્વદેશી ચીજવસ્તુઓના હસ્તકલા મહોત્સવનો અધ્યક્ષના હસ્તે કરાયો શુભારંભ। ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનના ભાગરૂપે 23મી ફેબ્રુઆરી 2026ના રોજ મહિલા કલા અને હસ્તકલા મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આ વિશેષ પ્રદર્શન અને વેચાણ કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવ આગામી 28મી ફેબ્રુઆરી 2026 સુધી કાર્યરત રહેશે, જેમાં નાગરિકોને રાજ્યની સ્થાનિક મહિલા કારીગરો દ્વારા ઉત્પાદિત સ્વદેશી ચીજવસ્તુઓ નિહાળવાની અને ખરીદવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે। આ ઉદ્ઘાટન સમારોહમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અધ્યક્ષે સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની મહિલાઓએ પોતાના પરિશ્રમ અને કૌશલ્ય થકી ભરતકામ જેવી પરંપરાગત હસ્તકલાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશિષ્ટ અને પ્રતિષ્ઠિત ઓળખ અપાવી છે। તેમણે આ આયોજનને રાજ્યની મહિલાઓ માટે આશાનું નવું કિરણ ગણાવ્યું હતું અને જનપ્રતિનિધિઓના માધ્યમથી આ કળાનું રાજ્યના ખૂણે ખૂણે વ્યાપક પ્રચાર કરવા પર ભાર મૂક્યો હતો। ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત આ મહોત્સવમાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલા કુલ 10 પ્રદર્શન અને વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જે સવારે 9:30 થી સાંજે 6:30 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રહેશે। અધ્યક્ષે નાગરિકોને આ કેન્દ્રોની મુલાકાત લેવા આહવાન કરતા જણાવ્યું હતું કે આ માત્ર વેચાણના સ્થળો નથી, પરંતુ મહિલા સશક્તિકરણના પરિશ્રમ અને આત્મનિર્ભરતાના પ્રતીક છે। લોકોનો નાનકડો સહયોગ આ કારીગર બહેનોને નવી ઉર્જા પૂરી પાડશે અને સ્વદેશી ઉત્પાદનોના નિર્માણને મોટું પ્રોત્સાહન મળશે।